આ બાબતને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ, કેમ કે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજનું નાનકડું એક સંગઠન હતું અને એમના જે હોદ્દેદારો હતા એ એમના દ્વારા જે ભાજપ પ્રેરિત છે ક્યાંક ને ક્યાંક, અને કોઈ ભાજપમાં જોઈન થવા માગે છે એમના દ્વારા સમર્થન જાહેર કરવામાં આવેલ છે. અમારો સંપૂર્ણ સમાજ એટલે કે કાઠી ક્ષત્રિય સમાજ, કાઠી દરબાર સમાજ જે સંપૂર્ણ આ વાતને નકારે છે અને અમે હંમેશાને માટે ક્ષત્રિયો માફી બધી વસ્તુમાં આપતા આવ્યા છીએ, પણ આ બાબતમાં જ્યારે બહેનો દીકરીઓની વાત આવે, જ્યારે ક્ષત્રિયની અસ્મિતાની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને માફી આપવાના જરા પણ મૂડમાં નથી. આ કોઈપણ સંજોગે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. જી, ક્ષત્રિય સમાજ એટલે બધા ક્ષત્રિય સમાજ અને બધા સાથે જ હોય, એમાં ક્યારેય મગથી અલગ ન હોય, બધા સાથે જ હોય. કાઠી સમાજ આપે કે ના આપે? કાઠી ક્ષત્રિય સમાજ ટેકો આપે છે. કાઠી ક્ષત્રિય સમાજનો એક પાર્ટ હતો, નોટ ફૂલ કાસ્ટ. એ જે એક છે સંગઠન હતું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ, અને આ જે છે એ કાઠી ક્ષત્રિય સમાજ, કાઠી દરબાર સમાજ છે. એમાં ક્યારેય આ વાત સમાધાનની ક્યારેય ના આવી શકે, અને એ લોકો તો ભાજપ પ્રેરિત હતા તો એ લોકો બોલી શકે ના. કોઈને જાણ કરવામાં આવેલ નથી. આ જે છે એ 5, 7, 10 વ્યક્તિઓ દ્વારા જ અહીંયા જવામાં આવ્યું હતું અને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, અને અમારા સંપૂર્ણ સમાજમાંથી ખૂબ જ આ લોકોનો વિરોધ થઈ રહ્યો છે, અને જે અમારા આગેવાનો જે ત્યાં ગયા હતા એ લોકોનો પણ ખૂબ વિરોધ છે. આગામી 14 તારીખે જે સંમેલન યોજાવાનું છે એમાં બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ હાજર રહેશે, અને સંપૂર્ણપણે બધા કામ ધંધા બંધ રાખી અને અમે ત્યાં હાજરી આપવાના છીએ. મિટિંગ જે મળી છે ને સાહેબ, એ બાબતે અમે લોકો કંઈ જાણતા નથી, અને અમારે એક અખિલ ભારતીય કાઠી સમાજનું નાનું એવું ગ્રુપ છે, એ એમના જે આગેવાનો હતો એમની જ મિટિંગ હતી. એ બાબતે અમે લોકો કંઈ જાણતા નથી. ના, એ અમારા આગેવાનો કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે નહીં, એ એના ગ્રુપ પૂરતા ખાલી આગેવાનો છે. આ મિટિંગને કઈ રીતે જોવું સાહેબ? આમાં જોવા જેવું કંઈ લાગતું જ નથી. 5 જણાએ ભેગા થઈને મિટિંગ બોલાવી લીધી છે, નિર્ણય લઈ લીધો છે. પૂરેપૂરો યથાવત રાખશે, અને રવિવારે કાઠી ક્ષત્રિય સમાજનું અને ગરાસિયા દરબારોનું બધાનું સાથે જે સંમેલન છે એમાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના અમારી હાજરી હશે.